વિસનગરની અંદર એપીએમસીના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ સમાચાર સામે આવી રહ્યા છે। એપીએમસીના વેપારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે। એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા હોય અને તેને લઈ અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, રજૂઆતો કરવામાં આવી રહી છે। પાણીનો કાયમી નિકાલ ન થતા વેપારીઓ રોષે ભરાયા છે અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વેપારીઓએ દુકાનોને બંધ રાખી અને આ વિરોધ છે તે વ્યક્ત કર્યો છે અને વિરોધમાં જોડાયા છે। વેપારીઓની હડતાલથી હરાજી સહિતની જે કામગીરી છે તે એપીએમસીની અંદર બંધ રહી હતી। વિસનગર એપીએમસીના વેપારીઓ છે તેમના દ્વારા અત્યારે હડતાલ કરવામાં આવી રહી છે। તો વાત જાણે એમ છે કે એપીએમસીમાં વરસાદી પાણી છે તે સખત ભરાતા હોય છે અને તેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળે છે। પડેને જે એનો નિકાલ થવો જોઈએ પાણીનો, એ ઘણા સમયથી વેપારીઓ રજૂઆત પાલિકામાં કરે છે અને જે એની અસર થવી જોઈએ અને જે પગલાં ભરાવા જોઈએ અને પાણી ન ભરાય। સ્વાભાવિક છે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડે તો થોડો સમય પાણી હોય પણ પછી પાણીનો જે નિકાલ થઈ જવો જોઈએ એ થતો નથી અને એના કારણે જે પાણી ભરાઈ રહેશે એના કારણે ખેડૂતોનો અને વેપારીઓનો વઘામૂળનો જે માલ છે એ બગડે છે અને બહુ મોટું નુકસાન વેઠવું પડે છે। અમે ઘણી વખતે નગરપાલિકાને રજૂઆતો પણ કરી છે। વેપારીઓના અને ખેડૂતોના અનુસંધાનમાં અમે 3 બોર બનાવ્યા છે કે જે પીવાના પાણીના નહીં પણ વરસાદી પાણી અંદર ઉતારવા માટેના બોરો બનાવ્યા છે કે જેથી જળ સંચય પણ થાય અને આ પ્રશ્નોનો નિકાલ થાય। પણ જે પાણીનો જે મારો છે એ વધારે હોવાના કારણે એ જેટલું ગાળી શકે એટલું જ ગાળે, પણ જે બાકીનું ભરાઈ રહે છે અને જે વખારોમાં અને પ્લોટોમાં જે માલ પલળે છે અને જે માલનું મોટું નુકસાન થઈ રહ્યું છે એટલે વારંવાર વેપારીઓની રજૂઆત હોવા છતાંય જે એમના પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો